હેલો નમસ્કાર મિત્રો, આપણે આજે અહીંયા નવું ટૂંકમાં સ્વાધ્યાય ચાલુ કરવાનું છે અને જોવાનું છે આપણે ક્રમચયના ઉદાહરણો અને એક્ઝામ્પલો અત્યારથી સમજતા હતા અને જોતા હતા કે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકાય. હવે આપણે સંચય જે છે તેનો બીજો ભાગ તે આપણે અહીંયા જોવાનું છે કે સંચયના ઉદાહરણો આપણે કઈ રીતે સોલ્વ કરી શકશું અને તેનો ઉત્તર કઈ રીતે મેળવી શકશું. તો આપણે અહીંયા સિમ્પલ સંચયના 7.4ના ક્વેશ્ચન નંબર 1 અને 2 અહીંયા પહેલા શરૂઆતમાં આપણે લેશું કે તેની કિંમત કઈ રીતે શોધી શકાય અને આપણે એનની વેલ્યુ કઈ રીતે મેળવી શકાય છે સંચયની જે રીત છે તે પ્રમાણે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 1 અને 2નું સોલ્યુશન કે આપણે એનની વેલ્યુ કઈ રીતે મળે છે અને તેનો ઉકેલ કઈ રીતે આપણે સંચયની મદદથી મેળવી શકીએ તે આપણે અહીંયા જોશું. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 આપેલું છે કે જો NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 હોય તો NC2ની વેલ્યુ શોધો. બરાબર છે. NC8 બરાબર NC2 હોય તો આપણે NC2ની વેલ્યુ શોધવાની કીધી છે. તો આપણે જાણીએ છીએ કે NCA ઇઝ ઇક્વલ ટુ NCB બરાબર છે, જ્યાં A ઇઝ ઇક્વલ ટુ B ઓર N ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B હોય. બરાબર છે. તે માટે NC8 ઇઝ ઇક્વલ ટુ NC2. તો આપણે આનું સમેશન આપીએ, સોલ્વ કરીએ તો NC2ની વેલ્યુ આપણે મળશે N ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 2 બરાબર છે, A અને Bનો સરવાળો, તો એ આવશે 10. બરાબર છે. તો NC2 એમાં શું થશે 10 C આવશે, અહીંયા એક જ મિનિટ, 10C આવશે, C2. બરાબર છે. હવે આપણે તમે એનું સમેશન અહીં આપો તો 10 સમેશન અપોન 2 સમેશન ઇન્ટુ 10 - 2નું સમેશન. હવે તમે અમે સોલ્વ કરશો આને તો તમને આન્સર મળશે. તો અહીંયા 2 સમેશન એમને 8 સમેશન. હવે તમે એને સોલ્વ કરશો એટલે જવાબ મળશે 10 ઇન્ટુ 9 ઇન્ટુ 8 સમેશન. અહીંયા 2 સમેશન એટલે 2 ઇન્ટુ 1 ઇન્ટુ 8 સમેશન. 8 સમેશન કેન્સલ, 2 × 5 એટલે 9 × 5 45 આન્સર આવશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે, એનની કિંમત શોધવાની કીધી છે. 2NC3 જેમ NC3 ઇઝ ઇક્વલ ટુ 12/1. અહીંયા આપણે પહેલો એક્ઝામ્પલ જોઈ લઈએ. 2NC3 ઇઝ ઇક્વલ ટુ 12/1. બરાબર છે. તો 2N સમેશન 3 સમેશન ઇન્ટુ 2N - 3 સમેશન ગુણ્યા 3 સમેશન N - 3નું સમેશન અને N સમેશન એમને ઇઝ ઇક્વલ ટુ 12/1. બરાબર છે. હવે આપણે તમે આને સિમ્પલ છૂટા પાડી આપો એટલે તમને સમજાશે કેટલી વસ્તુ વધશે અને કેટલી કેન્સલ થશે. 2N - 1 2N - 2. અહીંયા શું આવશે 2N - 3 સમેશન છેદમાં શું આવશે 2N - 3 સમેશન. એને ગુણ્યા આપણે એ નીચે લખશી, કેમ કે આપણે આગલો સામેનો એક્ઝામ્પલ કરવો છે એટલે હું અહીંયા નીચે લખું છું, પણ તમારે અહીંયા સિમ્પલ એની એક્ઝેક્ટ સામે જ લખવાનું છે, ગુણાકારમાં છે આ પદ. N - 3 સમેશન અહીંયા N ઇન્ટુ N - 1 N - 2 અને N - 3નું સમેશન. બરાબર છે, કેમ કે આપણે કેન્સલ કરવા માટે જોશે, અને 12. બરાબર છે. હવે સિમ્પલ તમે જુઓ તો 2N - 3 બે ઉપર નીચે કોમન છે એટલે એ બે કેન્સલ થશે. તો 2 ઇન્ટુ 2N - 1 2N - 2 એ વધશે ઉપર, અને અહીંયા શું વધશે N - 3 સમેશન કેન્સલ થાય. બરાબર છે. તો N ઇન્ટુ N - 1 N - 2 એ વધશે સિમ્પલ ઇઝ ઇક્વલ ટુ 12. હવે તમે અંદર ગુણાવી દો સામેના પદોને, તો 4 2N - 1 2N - 1
અહીંયા શું વધશે n-1 n-2 આપણે બે કોમન લઈ લીધા સિમ્પલ બરાબર છે. હવે તમે એ જોજો 2n - 1 n-2 n-1 કેન્સલ અને અહીંયા વચ્ચે 3. તો હવે આ n-2 એને સામે ગુણાવી દો તમે તો 3n માઇનસ આપણે 3 × n-2 તો અહીંયા શું થશે આગલું આપણે એક્ઝામ્પલ 2n - 1 3n - 6 n વાળા પદને એક બાજુ લઈ લ્યો એક બાજુ કોન્સ્ટન્ટ પદ લઈ લ્યો તો 3n - 2n અહીંયા -1 + 6 તો અહીંયા જવાબ શું આવશે n = 5. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 છે આપણે એ જોઈ લઈએ 2nc3 જેમ nc3 = 11/1 તો આપણે અહીંયા nની કિંમત શોધવાની કીધી છે તો 2nc3 / nc3 = 11/1. હવે તમે એનું સમેશન છૂટું પાડો અહીંયાથી તો શું આવશે 2n સમેશન છેદમાં 3 સમેશન 2n - 3 સમેશન ગુણ્યા શું આવશે 3 સમેશન એમનેમ n - 3નું સમેશન અને અહીંયા આવશે n સમેશન = શું થશે 11/1 તો 1 આપણે કેન્સલ કરીએ છીએ ખાલી 11 લખીએ છીએ. અહીંયા શું છે 2 સમેશન એમનેમ 2n - 1 અને 2n - 2 અને 2n - 3નું સમેશન આવી રીતે આવશે. હવે તમે જુઓ અહીંયા તો 2n - 3 સમેશન એમનેમ હવે ગુણાકારની અંદર જે આપેલું પદ છે તેના માટે આપણે સમેશન અહીંયા લખી દઈએ તો n - 3નું સમેશન એ એમનેમ રહેશે. અહીંયા શું થશે તો n - 1 n - 2 n - 3 એનું સમેશન 3 સમેશન ઉપર જ કેન્સલ થઈ ગયા હતા એટલે = 11. હવે તમે જુઓ 2n - 3 2n - 3 બે ઉપર નીચે સેમ છે તો એ કેન્સલ થશે તો 2 × 2n - 1 2n - 2 અને અહીંયા શું વધશે n - 1 n - 2 n - 3 બરાબર છે એ થાય કેન્સલ. હવે તમે જુઓ અહીંયા તો 4 2n - 1 n - 1 બરાબર n - 1 n - 2 = 11 2 n - 1 n - 1 બેમાં સેમ છે એટલે એ જશે તો 4 2n - 1 / n - 2 એ એક પદ વધશે બે બાજુ એક પદ કેન્સલ. હવે n - 1 n - 2 છે એ અમે ગુણાવી દો 2n - 1 એમનેમ અને અહીંયા શું આવશે 11 n - 2 ગુણાવી દીધું. હવે તમે સિમ્પલ એને અંદર ગુણાવી દો તો 8n - 4 11n - 22. હવે n વાળા પદ એક બાજુ કોન્સ્ટન્ટ પદ એક બાજુ તો 11n - 8n અને અહીંયા -4 + 22 તો આવશે કેટલા તો 3n = આવશે 18 તો n = આવશે 6. આ એનો આન્સર.